અમારે મહેશગીરી બાપુ ક્રાંતિકારી બાવલીઓ છે, બેઠા છે બહુ કંઈ તેમને ન ગમે, પણ દાદા ભૂતનાથની એવી કૃપા છે. અને મને એક ચાણક્યની નાનકડી બાપુ વાત યાદ આવી. આ ભારત વર્ષના ભગવા કેવા હોય, ભારત વર્ષના સાધુડાઓ કેવા હોય. એ વખતે એમ કહેવાય છે કે એક ચાઇનાનો ઇતિહાસકાર જાણવા માટે ભારતમાં આવેલો ચાણક્ય વખતે, અને એને જાણવું હતું કે આવડું મોટું અખંડ ભારત, અને એ અખંડ યુવાધન ખાસ આ વાત સાંભળે એટલા માટે, એવડું મોટું અખંડ ભારતને એનું ધર્મગુરુનું પદ પણ ખરું ને મંત્રીનું પદ ખરું, અને પોતે પ્રોફેસર એ બધુંય ભણાવવાનું કરે, બધુંય કરે ચાણક્ય. એટલે આવડા મોટા અખંડ ભારતનું જે આખું સંચાલન જેના હાથમાં હોય એવા ચાણક્યને મારે મળવું છે ને. એ ઇતિહાસકાર ચાઇનીઝ આવેલો કીધું કે ચાણક્ય ક્યાં છે, મારે એમને મળવું છે. અને કહેવાય છે કે નદીને કાંઠે એક આશ્રમ, એમાં એક ઝૂંપડી, અને બેઠા બેઠા કંઈક લખતા હતા. હાંજનું ટાણું અંધારું થતું જતું હતું, દીવો બળતો હતો. ઓલો માણસ આવ્યો એટલે મસ્તક હલાવીને આવકાર આપ્યો. ઓલો માણસ બેહી ગયો, ઇતિહાસકાર ચાઇનીઝ આવ્યો તો એમણે લખવાનું ચાણક્યને જે હશે એ વખતનું એ બધું લખી અને પૂરું થયું. ત્યાં સુધી ઓલો એમને બેઠો, પૂરું થયું એટલે ચોપડા જેવું એ વખતનું જે હશે તે એક બાજુ ચાણક્યએ મૂકીને પછી ઓને કીધું પધારો, આવો, કેમ આવ્યા, શું કામકાજ, આ તે એ બધું પૂછ્યું. પણ પૂછ્યું એની પહેલા ચોપડાની એક બાજુ મૂકીને જે દીવો બળતો હતો તેલનો અંજવાળા કરવા માટે, એ દીવાને ઓલવી નાખ્યો, દીવો રામ કરી નાખ્યો, ઠારી નાખ્યો, અને બીજો દીવો પેટાયો, બીજો દીવો ચાણક્ય. અને પછી ઓલા અમે વાતચીત ચાલુ કરી. એટલે ઓલાએ એમ કીધું, જે ચાઇનીઝ ઇતિહાસકાર આવ્યો તો એમણે કે બીજું તો બધું ઠીક છે, હું બધું તમને ઘણું મારે પૂછવું છે, તમને જાણવું છે. પહેલા તો મને આ વાત સમજાવો, હું આવ્યો ત્યારે તમે લખતા હતા જે લખાણ, કાંઈ પણ જે લખતા હશો, ત્યારે જે તેલનો દીવો બળતો હતો એ દીવો એમાં તેલ હતું એટલું જ આમાં છે, તો લખવાનું પૂરું થયું તો એ દીવો બુજાવી દીધો અને બીજો પેટાયો. એનું કારણ સમજાણું નહીં. ચાણક્યએ કીધું કે તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, એટલે એ તેલ રાજનું બળતું હતું. હવે આપણી બેની પર્સનલ મુલાકાત છે, હવે મારું પોતાનું તેલ બાળવું જોઈએ, મારે રાષ્ટ્રના તેલને ન બાળાય એટલા માટે એ દીવો મેં બદલાવી નાખ્યો છે. એક દીવો બાળવામાં એટલું જોવે ને, અખંડ ભારતના સપના જોઈએ કે અખંડ ભારત ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે. હા, એની આ વાત નથી, એની વાત નથી. એટલા માટે જે ત્રિભંગી છંદ હું પિંગલસિંહ બાપુનો બોલ્યો, આ ચારણનું આંગણું છે એટલા માટે અહીં બધાય બેઠા છે એટલે કહી દઉં. પિંગલસિંહ બાપુ ભક્ત કવિ હતા અને દાતાર પણ એવા હતા. પિંગલસિંહ બાપુ એમના દીકરા હરદાનભાઈ હેઠાવદરમાં ભેંસ લઈ આવ્યા 1100 રૂપિયાની. એ વખતે 1100 રૂપિયાની ભેંસ એટલે બહુ મોંઘી કહેવાય. એ 1100 રૂપિયાની ભેંસ લઈ આવ્યા. અને બાપુ દાતારી આ લખી કોણ હાગે કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, આ બધી રણ ચડવાનું, નામરદાનું કામ નથી દેવાનું, આ બધું લખી કોણ હાગે. એટલા માટે આ વાત એમના દીકરા હરદાનભાઈ ભેંસ લઈ આવ્યા, બહુ સારી ભેંસ જોઈને રાજી થઈ ગયા કે વાહ હરદાન બહુ સારી ભેંસ લઈ આવ્યો, રંગ છે. એમાં ત્યાં રોકાણેલા હેઠાવદર પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિ, એમાં રાતે એમને નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય. હવે નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય, કવિતા લખવાનું મન થાય એટલે હોકો પીવાનું મન થાય. એટલે ઉધર ખાવા માંડ્યા. વિચાર થયો કે એને એક સેવા કરવા માટે ખાસ એક માણસ રાખેલો, જમાદાર રાખેલો ભાવનગરે. એટલે એ ભેળો બહાર હોય ને આ અંદર હુતા હતા. ઉધર ખાવા માંડ્યા. એમ થયું બહાર જઈને હાથે હોકો હળગાવી લો. હવે અટાણે રાતે અડધી રાતે કાંઈ ઓલા માણસને તો બિચારા ન ઊભો કરાય, એમ કરીને દરવાજો ખોલ્યો ને તો ઓલો હોકો હળગાવીને જમાદાર તૈયાર હતો હામો. એટલે તું જાગે છે કે તમે ઉધર ખાતા હતા, મને ખબર પડી કે હોકાની બાપુની જરૂર પડશે એટલે હું તૈયાર જ હોઉં ને બાપુ. ઓહો હો, એ હોકો દીધો તો પિંગલસિંહ બાપુ શું કીધું ખબર? હા હા, રાતના ઉજાગરા કરે ને મારા હારું થઈને. છોકરા બોકરાને દુજાણા બુજાણા કાંઈ છે? અરે કે અમારે કાંઈ કવલી ગાય હોય દૂધે વાળું કરી બાપા, અમારે કાંઈ દુજાણા હોતા છે તો કા ભેં લેતો જા, હે કા ભેં મૂક્યા જા, પછી કાલે આવી જાય પાછું તારા ઘરે મૂકીએ ભેં. 1100 રૂપિયાની રોંઢે હજી એમના દીકરા હરદાનભાઈ લઈ આવેલા. અને રાત અડધી રાતે એને એના સેવા કરવાવાળા જમાદારને કીધું કે લઈ જા. એ લઈને વયો ગયા. હવારમાં જાગીને જોવે હરદાનભાઈ ભેં નમળે એટલે કીધું ભેં તો કે એ તો મેં આપી દીધી ઓલા માણસને. અરે કે બાપુ 1100 કે ગમે એ હોય, આપણે તો જોગમાં એના ઓઢણા છે, પણ એના છોકરા દૂધ ખાય ને એ લખી શકે કે રણ ચડવાનું. પધારો પધારો અરવિંદભાઈ, પધારો. અમારે અરવિંદભાઈ દાસારામ મારા ખાસ મિત્ર છે, એ પણ પધાર્યા છે. અહીંયા બધા જ મહેમાનો એમની સાથે પધારેલા બધાનું અહીંથી સ્વાગત કરું છું. કહેવાનો અર્થ મારો એ છે કે એ લખી હગે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું અને ઘવરાવાનું, ગાવાનું. વાહ, છોકરા કેવા ભાગ્યશાળી છે. અહીં તો જો મને એ વિચાર થાય, અમે આવડા હતા તો 1 રૂપિયો કોઈ દી હાથમાં ન આવતો. હટાણે જો જીવતા આવડે જમાનો જીવવા જેવો છે.
અમે આવડા હતા તેથી આવો રૂપિયો તો ભાડેલો નહીં, પણ અમારે અવાજ ઓછો કરજો થોડો. હા, થોડોક અવાજ ઓછો કરજો. આ બાજુ બધા વ્હાઈટ ટી શર્ટ વાળા મિત્રો કઈ ઓલું એવું હોય તો આમાં બેસી જાઓ. સેવામાં છો બધા, જરૂર પડશે તો કહીશું બેસી જાઓ, મજા આવશે, બેસી જાઓ. આમ ઉમરા મારતા હોય તો અમને કઈ ઉભરાણી નહીં કરે ને એવું લાગે. આ બાજુ બેસી જાઓ, વાંધો નહીં, મજા આવતા હે ને તો વાંધો નહીં. એટલે હું એ વાત કરતો હતો કે આવડા છોકરા હતા જો પૈસા ઉડાડે ને આ બધું સારું કહેવાય. અમે એવડા હતા કઈ પૈસા તો હાથમાં આવતા જ નહીં. 2-3 મહિને કેળા વેચવા વાળો ગઢવી સાહેબ આવે અમારે ત્યાં લીલા પાણી નેહમાં સાયકલ લઈને. સામે કાંઠે ટંકોરી વાગે ને એટલે ખબર પડી જાય કેળા વેચવા વાળો આવ્યો. અમે છોકરા બધા દોડી, હવે પૈસા દઈ નહીં લેવાના, કોઈ પતરા ને ડબલા ને કોઈ તૂટેલા બૂટ રસના, તો અમે બધા બૂટ લઈને દોડીને તો ભાભા હોય ને હેડાવી હાઉના પગરખા સાંભળવા માંડે. મારા બૂટ ક્યાં પડ્યા, ક્યાં છોકરા દઈ આવી છે ને કેળા લઈ આવી છે. આવું હતું અટાણે તો મોજ મજા છે. આમાં વડીલો બેઠા છે એને પૂછો, હારા માણસને ત્યાં જમણવારનું નોતરું હોય ને તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નક્કી એવરેજ નહીં આવી. હા, અટાણે તો હાવ મોજે દરિયા છે. જાદુ બાપા ગઢડાવાળા કે સુખના ખટારા ઠલવાણા છે, જીવતા આવડતું હોય તો. પણ જુનાણાની ધરતીમાં બેઠા છે અને એ ધરતીમાં જ્યારે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા હોય ત્યારે બાપુ જ્યારે ધર્મને જરૂર પડે ચારે બાજુથી હાકોટા થતા હોય, ધર્મને બચાવી લેજો, ગાવડીઓને બચાવી લેજો, માવડીઓને બચાવી લેજો. અને એવી જ્યારે હાકલ પડે અને ઈ હાકલ પડે ત્યારે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરે. પણ આપણો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ ગિરિશાપા લંકાના રણાંગણમાં રાવણની સામે જ્યારે ડગલા દીધા ભગવાન રામે, અને ઈ ડગલા દીધા અને યુદ્ધ કર્યું, એનું વર્ણન થોડું મારે ચારણી સાહિત્યમાં અહીંયાથી કરવું હોય. સપાખરામાં તો ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ટાકડી દૂધ પ્રકૃતિ ઘટા નીચ જ્ઞાન પ્રકૃતિ જડ ઉપાડ બંગોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ટાકડી દૂધ પ્રકૃતિ ઘટા નીચ જ્ઞાન પ્રકૃતિ જડ પ્રકૃતિ ઉપાડે બંગોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે મહિપા કૃતિ કાતે અમરા હાથ મળે અસમાન કબેરા ગોદળા એરા ટીકડાના રાજ રાજ ભેડા પાટ માને લડ્યા બાદ છોડી ધમ જાળા બોમ લાગ્યા. આવો નીરુ દાદા, આ ભાવેશભાઈ બોલીવુડમાં રેપર આવે ને રેપ સોંગ મિલિંદભાઈ, એમાં આપણા રેપના બાપનો બાપ છે સપાખરા. અર્થો કરવો હોય તો 3 ગણા થાય આમાં, એનાથી વધારે. ઈ છે આ સોમાહાનું વર્ણન કરતા ગીગા બાપુ કહે છે વરસાદ આવે ધરતી માથે કેવો આવે, એ આપણે સીધી ગુજરાતી ભાષામાં કહી દેવું હોય તો બહુ મેં પડ્યો. પછી ભગત બાપુના શબ્દોમાં કહેવું હોય તો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી સાહેબો મારો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત ચારણી સાહિત્યમાં કેવી હોય, વરસાદ બહુ પડ્યો તો
कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम।